નમસ્કાર મિત્રો, કેમ છો? કાચો ગુજરાતીના આપ સૌને જય શ્રી રામ. મજામાં હશો? આજે આપણે ફરીથી એક જે આપણો રોગ છે એની પર આયુર્વેદિક ટ્રીટમેન્ટ કેવી રીતે ઇફેક્ટિવ થાય છે એના પર વાત કરીશું. આપણે ફ્રોઝન શોલ્ડરની વાત કરીશું. જો ગુજરાતીમાં એનું જો સીધું ટ્રાન્સલેશન કરીએ તો થીજેલો ખભો થાય, પણ એ ખોટું ટ્રાન્સલેશન છે. એનું જો સાચું ટ્રાન્સલેશન કરીએ તો આપણને તો એ શબ્દ બી યાદ રહે નહીં. એનું સાચું ટ્રાન્સલેશન છે અવબાહુક. અવબાહુક એટલે બાહુ છે એનું થોડુંક એનું ડિસ્પ્લેસમેન્ટ થઈ જવું. ચોપડી કઈ છે? કંચન કાયા અને રોગની છાયા. આપણે ઓલરેડી સાઇનસ પર આ ચોપડીમાંથી વાંચી ચૂક્યા છે. ઓથર કોણ છે? ઠક્કુર સાહેબ. બરોબર છે? ડોક્ટર કિશોર ગોપાલજી ઠક્કુર અને કુશાલ આયુર્વેદિક એના પ્રકાશક છે. મિત્રો ચોપડી બરોબર જોઈ લેજો, ખરીદી લેજો. તમને કુશાલ આયુર્વેદિક વડોદરા રાવપુરામાંથી મળી જશે. અદ્ભુત પુસ્તક છે એનું. પછી મારા વિડીયો સાંભળવાની જરૂર નહીં પડે તમને. એવી ચોપડીનો આખો એક સેટ આવે છે, એ મંગાવી દેજો. બરોબર છે? હવે આજે આપણે વાત કરીએ છીએ ફ્રોઝન શોલ્ડર. બહુ જ એનું મિડલ એજથી માંડીને મોટી ઉંમરમાં થતી બીમારી છે અને માણસોને હાલત ખરાબ કરી નાખે છે. એ હાલત સુધારવી કેવી રીતે એની પર વાત છે આપણે. તો શું છે કે વાયુ, પિત્ત અને કફ આ ત્રણ દોષ આયુર્વેદિક શાસ્ત્રનો પાયો છે. વાયુ, પિત્ત અને કફના પોતપોતાના રોગો છે. વાયુથી 80 રોગો થાય છે, પિત્તથી 40 રોગો થાય છે અને કફથી 20 રોગો થાય છે. એટલે કે વાયુ સૌથી ડેન્જરસ છે. 80 રોગો, 20-40, 80 જાણે રેશિયો એવું લાગે છે. કફથી 20, પિત્તથી 40 અને વાયુથી 80. વાના રોગો પ્રમાણમાં વધારે તકલીફ આપવાના અને મટવામાં ખૂબ કઠણ હોય છે. એટલે કે વાયુના રોગો છે તકલીફ વધારે આપે છે અને મટવામાં કઠણ હોય છે. આમાં આર્થરાઇટિસ એટલે કે સંધિવાત ખૂબ સામાન્ય રોગ છે, જે યુવાન તથા મોટી ઉંમરના લોકોને ખૂબ જ સતાવતો હોય છે. તેમાં પણ અવબાહુક એટલે કે પેરી આર્થરાઇટિસ, જેને સામાન્ય ભાષામાં ફ્રોઝન શોલ્ડર કહે છે, તે મોટે ભાગે વચની વયથી માંડીને વૃદ્ધ લોકોને હેરાન પરેશાન કરે છે. આયુર્વેદિકમાં આ રોગોને અવબાહુક કહ્યું છે. બાહુ એટલે હાથ અને અવબાહુક એટલે ખભાના સાંધાનો સોજો. આ રોગોના કારણો અને ચિહ્નો નીચે પ્રમાણે છે. આ રોગમાં શરૂમાં કોઈ પણ જમણા કે ડાબા ખભાના સાંધામાં દુખવાનું શરૂ થાય છે. હાથની હલનચલન મૂવમેન્ટમાં તકલીફ થવા માંડે છે. મોટે ભાગે દર્દી આ ચિહ્નોને જરા પણ ગંભીરતાથી નહીં તો નથી ઇગ્નોર કરે છે. આ એની ભૂલ છે. થોડા દિવસોમાં જ આ દુખાવો એકદમ વધી જાય છે અને પછી ગંજી ફરાક કે શર્ટ પહેરવામાં કે અન્ય કપડાં પહેરવામાં ખૂબ તકલીફ પડે છે. ત્યારે જ રોગની ગંભીરતાનો ખ્યાલ આવે છે. પણ ત્યાં સુધીમાં હાથની મોબિલિટી પર ખૂબ જ ખરાબ અસર થઈ ગઈ હોય છે. દર્દીનો હાથ પૂરેપૂરો ઊંચો થઈ શકતો નથી, તેમજ પાછળ પણ જઈ શકતો નથી. ખાસ કરીને દર્દી જે પડખે સૂવા માટે હંમેશા ટેવાયેલો હોય તે ભાગમાં સોજો અને પેઇન થવાથી તેને રાતના ઉજાગરા કરાવે છે. દર્દીને માત્ર એક પડખે સૂવું પડે છે. આપણને બધાને અનુભવ છે કે જે પડખામાં આપણને સૂવાની ટેવ છે એની અંદર જ જો પેઇન થવા માંડે, દર્દ થવા માંડે તો શું હાલત થાય છે એનું. એટલે આવા પેશન્ટોની હાલત દિવસ રાત, દિવસે તકલીફ, રાતે સૂવા ના દે એટલે જિંદગી હરામ થઈ જાય છે એનું. આ રોગના કારણો જોઈએ તો વાયુ અને કફ દોષ બગાડવાનું છે. શિયાળામાં ઠંડીને કારણે, ચોમાસામાં ભેજવાળી ઠંડીને કારણે, ફ્રીજનું પાણી કે ઠંડા પાણી પીવાથી, ઉજાગરા કરવાથી તથા વાયડો અને વાસી ખોરાક લેવાથી વાયુ દોષ તથા કફ દોષ વધી ખભાના સાંધામાં માંસનો ગુચ્છો, મોલ જેવો સોજો થાય છે. આ સોજાને યોગના આસનો, કસરતો કે શેક અથવા ફિઝિયોથેરાપીથી ધીરે ધીરે મટાડી શકાય છે. આ માટે કોઈ સારા યોગના જાણકાર કે ફિઝિયોથેરાપિસ્ટ પાસેથી સારવાર લેવી જરૂરી છે. ડાયાથર્મીનો શેક અલ્ટ્રાસાઉન્ડ સારવાર ઉપયોગી બને છે. નગોડ નામની વનસ્પતિ આવે છે. નગોડ નામની વનસ્પતિ આવે તેનો શેક પણ લઈ શકાય. દિવસમાં વારંવાર દુખતા ખભાવાળાના હાથને ઊંચો કરવાની પ્રેક્ટિસ કરવાથી પણ ફરક પડે છે. મહાવિષગર્ભ તેલની માલિશથી ઘણો ફાયદો થાય છે. તેલનું નામ જરા તમે યાદ રાખી લેજો, લખી લેજો. મહાવિષગર્ભ તેલની માલિશથી ફાયદો થાય છે. માલિશ કર્યા બાદ રેતીની પોટલીનો શેક કરી શકાય. માલિશ કર્યા બાદ રેતીની પોટલીનો શેક કરી શકાય. આ રોગમાં કઈ દવાઓ અસરકારક છે? આયુર્વેદ શાસ્ત્રમાં આ દર્દની ઘણી જ સારી, અસરકારક તેમજ પ્રમાણમાં નિર્દોષ દવાઓ બતાવેલી છે. મહાયોગરાજ ગુગળની 2 ગોળી સવાર સાંજ લેવી.
ફરીથી બોલું છું, મહાયોગરાજ ગુગળ આ આયુર્વેદિક દવા છે, એની 2 ગોળી સવાર સાંજ દેવી. સુરંજાન પિલ્સ 2 ગોળી સવાર સાંજ દેવી. આ આયુર્વેદિક નહીં પણ યુનાની દવા છે, એટલે તમને કોઈ યુનાની સ્ટોરમાંથી મળી જશે. એટલે ફરીથી હું રિપીટ કરું છું, મહાયોગરાજ ગુગળ એની 2 ગોળી સવાર સાંજ દેવી. સુરંજાન પિલ્સ જે યુનાની દવા છે તેની 2 ગોળી સવાર સાંજ દેવી અને ગરમ પાણી સાથે લો તો સારું. એમ જો કરો તમે કન્ટિન્યુઅસ કરો તો ઘણો ફાયદો જોવામાં આવે છે. આ દર્દમાં ઠંડા ખાટા પદાર્થો ન ખાવા જોઈએ. પીવા માટેનું દિવસભરનું પાણી સૂંઠના પાવડરમાં ઉકાળીને પીવું જોઈએ. આદુ લસણને દૂધમાં ઉકાળીને દૂધ પીવું જોઈએ. આમ ધીરે કરતા કરતા એકાદ માસમાં આ રોગ ખૂબ જ હળવો થઈ ધીરે ધીરે મટી જશે. આ રોગની ખાસિયત દર્દીને ખૂબ જ તકલીફ અને પીડા આપતો આ રોગ વિશે સારા ઓર્થોપેડિક સર્જન અને ફિઝિયોથેરાપિસ્ટની માન્યતા એ છે કે આ દર્દ થોડાક માસ પોતાની મેળે પણ સારો થતો જોવામાં આવે છે અને અમુક ટાઈમ પછી એની જાતે પણ ક્યારેક સારો થઈ જાય છે. અલબત્ત તેમાં જરૂરી યોગ્ય કસરત કરવામાં આવે તો આ રોગ પ્રમાણમાં જલ્દી સારો થતો જોવામાં આવે છે. એટલે આપણે ચેપ્ટર જોયું, હવે એની સમરી જોઈએ, શું કરવું જોઈએ. તો આ જે 2 દવાઓ છે, મહાયોગરાજ ગુગળ અને સુરંજામ પિલ્સ, અને 2 પિલ્સ તમે સવાર સાંજ લો તો તમને ફાયદો થાય. મહાવિષગર્ભ તેલ એની માલિશથી ફાયદો થાય અને માલિશ કર્યા પછી તો રેતીની પેટની પોટલી મૂકો તો તમને ફાયદો થાય. મિત્રો આમ જો મેં તમને કયા ખોરાક ન લેવા એના વિશે આપણે વાત કરી જ છે અને આદુ લસણ વગેરેનો ઘણો ફાયદો થતો હોય છે. એટલે આપણે શું છે કે પીવા માટે દિવસભરનું પાણી સૂંઠના પાવડરમાં ઉકાળીને પીવું જોઈએ. આદુ લસણને દૂધમાં ઉકાળીને દૂધ પીવું જોઈએ અને આમ કરશો ધીરે ધીરે રોગ મટી જશે. મને લાગે છે કે આ ઘણું એક સારું ચેપ્ટર છે જે આપણા ઠક્કર સાહેબ ડોક્ટર કિશોર ગોપાલજી ઠક્કર દ્વારા લખાયું છે. આયુર્વેદાચાર્ય છે. 2021માં જ આપણે એમને ગુમાવ્યા અને અદભુત પુસ્તક લખ્યું છે અને કેટલા બધા પુસ્તકો એમણે લખ્યા છે. એટલે ફ્રોઝન શોલ્ડરનો આપણે ઉપાય જોઈએ મિત્રો. આપણને જો કોઈ આમાં બીજી કોઈ ડિફિકલ્ટી હોય કંઈક સમજવામાં તો દવાઓ જો લખીને પૂછવા તો દવાઓ ક્યાં મળતી હોય. મેં આગળ બી તમને કહ્યું છે કે હું પોતે દવાઓ ક્યાંથી મંગાવું છું. તો એક વર્ધમાન આયુર્વેદિક કરીને વડોદરામાં આયુર્વેદિક સ્ટોર છે ત્યાંથી મંગાવું છું, પણ તમે ગમે ત્યાંથી મંગાવી શકો. જો તમને ના મળતી હોય તો મને ક્વેશ્ચન બેંકમાં પૂછજો એટલે હું તમને બતાવીશ. તેનો કોન્ટેક્ટ નંબર આપીશ કે અહીંયાથી ફોન કરશો એટલે કુરિયરથી મોકલી આપશે. મેઇનની જે યુનાની દવા છે એ ખાસ તમારે મંગાવવામાં થોડી ટ્રિકી છે કારણ કે એ તમારે કોઈકની સાથે એનું સંકલન કોર્ડિનેશન કરવું પડશે. મને લાગે છે આજના માટે પૂરતું છે. આભાર. થેન્ક યુ સો મચ. સો નાઇસ ઓફ યુ.